કુકરમુંડા તાલુકાના મોરાંબા અને તોરંદા વચ્ચે જે આવેલું જે જૂનું ઝાડ છે એ ગયા રાત્રિ દરમિયાન વરસાદને લીધે તે ઢળી પડ્યું છે। તમે કેમેરામાં જોઈ રહ્યા છો પ્રમાણે કે આ જૂના ઝાડ વિશે જાણીએ તો આ જૂનું ઝાડ એટલે કે 250 વર્ષ 250 વર્ષ જૂનું ઝાડ હોવાને લીધે આ વરસાદને કારણે તે આજે નમી પડ્યું છે અને પૂરો રસ્તો બ્લોક થઈ ગયો છે। તમે કેમેરામાં જોઈ રહ્યા છો પ્રમાણે કે લોકો પણ આ રસ્તા પર રાહદારી લોકો પણ આ રસ્તા પર અવર જવર કરતા હોય છે। કામને માટે કુકરમુંડા ઈટવાઈથી જે રસ્તો છે એ રસ્તા પરનું જે ઝાડ છે એ પડીને જવાને લીધે આજે નિઝર ઈટવાઈ જે કોલેજની જે બસ આવે છે તે પણ આજે આ રસ્તાની પેલી સાઈડે રોકવામાં આવી છે અને વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવા પડી રહી છે। હાલ તંત્રને જાણ કરવામાં આવે છે કે વહેલી તકે આ રસ્તા પરની જે જૂનું ઝાડ પડ્યું છે એ ઝાડ વહેલી તકે અહીંથી ખસેડવામાં આવે અને રાહદારીઓને રસ્તો ખુલ્લો કરવામાં આવે। કેમેરામેન નીતિની સાથે સુભાષ વડી, ન્યૂઝ ટાઈમ, કુકરમુંડા, તાપી।